અને પ્રાપ્ત થયેલી સંપત્તિના માધ્યમથી તમે બીજાનું ભલું કરતા રહો, ભલું કરતા રહો. આવા સમયે ઉત્સવ કરાવો, મંદિરોમાં દાન આપો, ગરીબને આપો, નિરાધારને આપો, દિન દુખિયાને આપો. અને ઊંચાઈ પ્રાપ્ત થયા પછી પણ જોજો, એટલા બધા ઊંચા તમે નહીં વી જતા કે તમને તમારા મા બાપ પણ જોવા ન ગમે. જોજો એટલી ઊંચાઈ પ્રાપ્ત કરી નહીં લેતા, ને તો ધરાશય થતા વાર નહીં લાગે. સૌજીભાઈ મને કીધેલી ફરીને વાત કહો ભક્તો. મને કે સમય એક રૂમમાં પગલા કરી દો, પગલા કરવા ગયો. મને કે આ બાપુજીનો રૂમ છે, પણ એનો જે બેડરૂમ હતો એના કરતા ટોપ એના બાપુજીનો બેડરૂમ. અને એ કે સ્વામી બધા ભાઈઓના બાપુ જ્યાં રહેવું અહીંયા રહે, ગમે તે ઘરે રહેવું રહે, બેદાડાય જેમ એની મરજી એમ કરે. બધા ફ્લેટમાં બહુ મોટા 10-15 હજાર ફૂટના ફ્લેટો હતા. બધા ફ્લેટની અંદર બાપુજીનો સ્પેશિયલ રૂમ. બાપુજીની મરજી હોય ત્યારે. અને આટલા શબ્દ જે કીધા ને ધનજી બાપા મને યાદ છે. ધનજીભાઈ બોલતા હતા ને ધનજી બાપાની આંખોમાંથી ટપ ટપ આંસુડા પડવા મળ્યા. બાપ રાજીપાના આંસુ જે બાપના આંખોમાંથી વરસે એ દીકરો કોઈ દુખી ન થાય, કોઈ દુખી ન થાય. આજકાલ તો ગ્રેજ્યુએટ થાય, ડબલ ગ્રેજ્યુએટ થાય, એન્જિનિયર થાય, ડોક્ટર થાય, પછી મનમાં એમ થઈ જાય હું ડોક્ટર, મારા બાપ અભણ, હું એન્જિનિયર, મારા બાપને કાળા અક્ષરે લખતા આવડે નહીં, કાળા અક્ષર કુવાડે માર્યા છે. પછી મા બાપ ગમે નહીં. ફક્ત એ ભૂલ મહેરબાની કરીને કરશે. એને પેટે પાટા બાંધીને ભણાવીને તમને આગળ વધાર્યા. જોજો ને, પૂછશો નહીં. ક્યારે મનમાં એવો સંકલ્પ નહીં કરશો કે મારી ઊંચાઈની આગળ આને નાનપણ દેખાય છે. તમને જે નાનપણ દેખાય છે ને એને તમને ઊંચાઈ અપાવી છે, એને તમને ઊંચાઈ અપાવી છે.